હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભજાણી તમારું માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ બી આપણે સ્ટાર્ટ કરવાની છે. ગયા વિડિયોની અંદર આપણે સેક્શન A માં કમ્પ્લીટ કરેલો છે. આઈ હોપ કે તમને બધી વસ્તુ સરખી રીતના સમજાઈ ગઈ હશે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને બધી વસ્તુ સમયસર મળતી રહે અને સમયસર તમે સોલ્યુશન કરીને તમે શીખી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે ફટાફટ સેક્શન B સ્ટાર્ટ કરશું. એમાં જો પેલો દાખલો, વિગત બહુપદી 6x² - 7x - 3 ના ખાલી શૂન્ય શોધવાના કીધા છે, સંબંધ શોધવાના કીધા નથી. તો હવે આપણે કરવાનું શું છે? તો ડાયરેક્ટ આપણે એને આવી રીતના તમે કરી નાખો કે ભાઈ p of x બરાબર 6x² - 7x - 3. હવે p of x બરાબર શૂન્ય જ આપણે લઈ લેવાનું ડાયરેક્ટ. તો 6x² - 7x - 3. હવે તમે આના અવયવ પાડી નાખો. 6 તેરીને 18, 18 ના આપણે એવો અવયવ પડવાનો છે -7x આવે. તો 0 બરાબર 6x². તો ભાઈ 9 દુ ને 18, જેમાં 9 ને માઈનસ રાખશું, 2 ને પ્લસ રાખશું એટલે 7 આવી જશે. એટલે 9x + 2x - 3. બરોબર? આ બે ના પદ બની ગયા. હવે એમાં કોમન કાઢો. આ બે માંથી કોમન નીકળશે 3x. અહીંયા વધ્યું 2x - 3. રેડી? અને પ્લસ આ બે માં કઈ કોમન નથી કરતો એટલે 2x - 3. હવે 0. બરોબર? એટલે કે 2x - 3 સરખા પદ વાળું અને જે વધ્યું ઈ હવે લખવાનું થશે. હવે બંનેને શૂન્ય આપી દેવાના થાય. તો 2x - 3 બરાબર 0 અને 3x - 1 બરાબર 0. હવે આમાં x ને કરતા બનાવો એટલે +3 થાય. તો x ને કરતા બનાવો ઓલી બાજુ +3 થયા. x ને કરતા બનાવો ગુણાકારમાં છે ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં. તો આ પેલો શૂન્ય તમને મળી ગયો. હવે આમાં x વાળા પદને કરતા બનાવો, -1 છે ઓલી બાજુ જાય તો +1 થઈ જાય. તો x ને કરતા બનાવો તો 1/3 કમ્પ્લીટ. ચાલો હવે આગળ કે જેના શૂન્યનો સરવાળો √2 અને ગુણાકાર 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરોબર? તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા તમને દઈ દીધું છે √2, ગુણાકાર એટલે કે આલ્ફા બીટા એટલે કે 1/3. હવે p of x બરાબર k કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. બરાબર? આવું એક સૂત્ર મૂકી દો. હવે k માં હવે કિંમત મૂકતા જાય. x² આલ્ફા બીટા એટલે કે √2x થઈ ગયા અને આલ્ફા પ્લસ બીટા એટલે √2 અને આલ્ફા બીટા એટલે કે 1/3. હવે આનો તમારે શું લેવાનું થશે? લસા. આની નીચે બધે નીચે એક સમજી લો. તો 3 લસા થશે તો k કૌંસમાં 3x² - 3√2x + 1 એના આખાના છેદમાં 3. હવે આ જે છે એના બાયણની બાજુ ખેંચી લઈ તો k ના છેદમાં 3 3x² - 3√2x + 1. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમુક સાહેબો શું કરે છે કે આને આમને આમ રહેવા દે છે. બરોબર? અને અમુક સાહેબો આવું કરાવી નાખે છે કે ભાઈ k ના છેદમાં 3 બરાબર k ડેશ લેતા. તો આપણે k ડેશ લઈ લઈશું કે ભાઈ k ડેશ કૌંસમાં 3x² - 3√2x + 1. તો k ડેશ is not is equal to 0. તો આ તમારે ફરજિયાત લખવાનું રહેશે. નહીં લખો તો અડધો માર્ક કપાશે. એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું. ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ બે દાખલા સમજી ગયા છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલા જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા નેક્સ્ટ બે દાખલા. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તમે ચકાસો. બરોબર? તો દ્વિઘાત સમીકરણ ચકાસવા માટે તમારે પેલું પદ x² વાળું ફરજિયાત હોવું જોઈએ. વચ્ચેનું x વાળું પદ નહીં હોય તો પણ ચાલશે, પણ x² વાળું ફરજિયાત જોશે કેમ કે એના ઉપરથી આ સમીકરણનું નામકરણ કરેલું છે દ્વિઘાત સમીકરણ. તો આપણે એમાં પહેલો દાખલો કરશું. પહેલા દાખલામાં આપણે એકવાર રકમ લખી જોઈએ કે x - 2 અને x + 1 અને x - 1 અને x + 3 વારા ફરતી ગુણો. બરોબર? તો અહીંયા શું થશે? x નો વર્ગ
અથવા તો તમે આમ કરી શકો, આ એક આખા કાઉન્સને ગુણે, એમ નથી કરવું. ચાલો આ એક આખા કાઉન્સને ગુણે એટલે x + 1, અહીંયા -2 અને x + 1 બરાબર x, અને x + 3 -1 અને x + 3. હવે વારા પ્રતિવારા ગુણો તો x નો વર્ગ પ્લસ ax, પછી આની સાથે ગુણો એટલે -2x થાય, પછી માઈનસ પ્લસ માઈનસ 2 * 2, આની સાથે ગુણો એટલે કે x નો વર્ગ, પછી આની સાથે ગુણો એટલે કે પ્લસ 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 એટલે કે 3x, અને માઈનસ x અને પ્લસ માઈનસ માઈનસ 3 * 3. રેડી? હવે એમાં જો સજાતીય પદો છે બંને બાજુ, અહીં છે અહીં છે, તો સજાતીય પદો કે x² પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાની પ્રમાણે -x આવશે અને અહીંયા -2 આવશે. હવે અહીંયા x² પ્લસ માઈનસ માઈનસ એટલે કે +2x - 3. હવે આ x² ગયા. રેડી? હવે આને એલી બાજુ લઈ આવો અથવા એને એલી બાજુ લઈ જાવ તો ચાલે, જેમ તમે કરો એમ. બરોબર? તો આપણે આને આવી બાજુ લઈ આવશું કે ભાઈ -x - 2x. હવે આની બાજુ આવશે તો +3 બરાબર 0, તો -3x + 1 બરાબર 0. તો જો આમાં સ્ક્વેર વાળું પદ નથી તો આ શું થયું? દ્વિઘાત સમીકરણ નથી. હા ભાઈ, દ્વિઘાત સમીકરણ નથી. રેડી? હવે એવી જ રીતના આપણે બીજું સાદુરૂપ દઈએ કે x - 3 અને 2x + 1 બરાબર x અને x + 5. હવે વારા પ્રતિવારા ગુણો ચાલુ કરો. આ એક આખા કાઉન્સને ગુણે બરાબર -3 2x + 1, એનો વારા પ્રતિ ગુણી દયો તો x² + 5x. તો હવે આને ગુણશું તો 2x² + x - 6x + -3 * 3 x² + 5x. રેડી? તો હવે આ થયા સજાતીય પદો થયા. તો 2x² પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાની એટલે માઈનસ થશે એટલે -5x અને -3 x² + 5x. હવે આને તમે ઉપાડી વાળી બાજુ લઈ આવો એટલે કે ક્રમ સાથે ગોઠવી દેવો. 2x² - x² -5x અને -5x આ આલી સાઈડ એટલે માઈનસ થઈ ગયા, -3 બરાબર 0. તો હવે આ સજાતીય પદોથી આ સજાતીય પદોથી આની બાદ બાકી થઈ છે પહેલાની એટલે x² વધ્યા, માઈનસ માઈનસ પ્લસ એટલે +x થયા, -3 બરાબર 0. તો આ કેવું થયું? દ્વિઘાત સમીકરણ થાય કે ન થાય? દ્વિઘાત સમીકરણ છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો પૂછી શકે, બહુ સહેલામ સહેલા છે, પણ ખાલી આમાં ઢીલ શેની છે? સાદરૂપ દેવાની. સાદરૂપ તમે પરફેક્ટ દેશો એટલે દાખલો તમારી પાસે આવશે. એક દાખલાનો 1 માર્ક એટલે 2 માર્ક તમારા થાય. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમે સમજી ગયા છો. તો આપણે નેક્સ્ટ દાખલા તરફ જશું. આ દાખલો પણ મોસ્ટ એમ્પી છે. આના જેવા દાખલા ટેક્સ્ટ બુકની અંદર જેટલા હોય એટલા દાખલા કમ્પ્લીટ કરી લેવાના. એક ઉદાહરણમાં છે અને 100 છે. આ 100 નો દાખલો બેઠે બેઠો. હવે જો એક સમાનતા શું દીધી હતી, એમાં તમને છેલ્લું પદ દઈ દીધું હોય તો આપણે પહેલા n શોધવાનો છે. પહેલા એટલું કામ કરશું. a બરાબર 3, b બરાબર k2 - a1 એટલે કે 8 - 3 બરાબર 5 બરોબર, અને an બરાબર l બરાબર 253. તો હવે n આપણે શોધી લઈએ. an બરાબર a + n - 1 ને d. કેમ કે સરવાળાનો ક્યાંય ઉલ્લેખ કરેલું નથી એટલે કે an વાળું સૂત્ર આવશે. એટલે હવે n એટલે કે a 253, a એટલે કે 3, n આપણે શોધવાનો છે, d એટલે કે 5. હવે આ 3 ને હું આલી બાજુ લઈ આવું એટલે માઈનસ થઈ જશે. તો n - 1 ના છે ગુણ્યા 5. તો અહીંયા ગુણાકાર બાદબાકી કરી એટલે 250 વધ્યા બરોબર, અને n - 1 5 આ ગુણાકારમાં આલી સાઈડ આવશે તો ભાગાકારમાં જશે.
ધ્યાન દેજો અહીંયા પાછળ આવશે સોરી બરોબર તો 50 ગુણ્યા 5 તો આ 5 5 ગયા અહીંયા 50 બરાબર n - 1 ધ્યાન દેજો અને આલી સાઈડ આવશે તો 50 પ્લસ 1 બરાબર n તો n બરાબર 51 કેટલા 51 હવે ખાસ ધ્યાન દેજો n બરાબર 51 હવે તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે તો આપણે છેલ્લેથી 20મું પદ શોધ અહીં લખશું છેલ્લેથી 20મું પદ હવે એમાં કરવાનું શું જ્યાં n બરાબર આવ્યા ને 51 એમાંથી તમારે 20મું 20 પદ બાદ કરવાના 20 પદ બાદ થઈ જાય પછી પ્લસ 1 કરી દેવાનું એક આ ટ્રીક યાદ રાખવાનું બહુ બરોબર યાદ રહી જ જવું બહુ સિમ્પલ છે હવે આને બાદ આપણે આટલે બાદ કરીએ એટલે કેટલા થાય 31 થાય 31 માં એક ઉમેરો તો 32મું પદ કેટલામું પદ 32મું પદ એટલે કે n બરાબર તમારી પાસે 32 છે બાકીનું બધું a બરાબર 3 જ લેવાના d બરાબર 5 જ લેવાના બરોબર અને a 32 એટલે કે 32મું પદ તમને મળી જાય તો આપણે n વળી પાછું સૂત્ર મૂકી n બરાબર a plus n minus 1 અને d હવે a 32 આપણે શોધવાનું છે કે અને a બરાબર આપણી પાસે 3 છે n બરાબર 32 minus 1 અને d બરાબર 5 હવે અહીંયા 3 પછી પ્લસ 31 ગુણ્યા 5 અને 3 5 1 5 અને 5 3 15 અને કેટલા થશે 158 તો a32 બરાબર 158 રેડી તો આવો દાખલો તમને બીજો ફેરવીને અહીંયા માઈનસ વાળી રકમ પણ આપી શકે જે ઉદાહરણમાં છે એ માઈનસ વાળું કંઈક છે બરોબર તો એ દાખલો શીખવા વિનંતી ખાસ કરી કેમ કે તમને બધાને ખબર છે આવો દાખલો માની લો કે આ તો સેક્શન બી માં છે ઉપાડીને સેક્શન સી માં વયો ગયો તો માઈનસ વાળું ડેફિનેટલી આ વાત યાદ રાખવાની ખબર જ છે ભગવાનને ખોટી પ્રાર્થના કરવાની જ નહીં એ ભગવાન પ્લસ વાળો મોકલજો એવું ભગવાન કરશે જ નહીં માઈનસ વાળું આવશે એટલે ડાયવર્ટ માઈનસ વાળું શીખવા બેસી જાવ બરોબર ચાલો તો આઈ હોપ કે તમને આ બે દાખલા સમજી ગઈ છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ બે દાખલા જોશું આ છે આપણા બે નેક્સ્ટ દાખલા છે બે દાખલા મોસ્ટ આઈપી છે બરોબર અને શીખવા જેવા છે અને આ તો તમારે ફરજિયાત શીખવાના શ્રેણી બનાવવાના દાખલા તમારા પેપરની અંદર હશે બરોબર અને આ દાખલો શું કામ મોસ્ટ આઈપી તમને સમજાવું જો વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુ પછી જે દાખલો પૂછાય છે એ આ વાળા x અક્ષ પરના બિંદુ અથવા y અક્ષ પરના બિંદુ શોધવા વાળા પૂછાય છે હવે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો તો 6 6 દુ 12 6 તેરી 18 બરોબર તો આ વિભાજ્ય એટલે 6 તેરી 18 અને 40 ધન પૂર્ણાંક એટલે છેલ્લામાં છેલ્લી જે સંખ્યા તમારી થશે એને 40 વડે ગુણો 6 ને એટલે 240 થાય રેડી હવે a બરાબર આપણી પાસે કેટલા છે 6 છે b બરાબર a2 a1 બરાબર એટલે કે 12 6 એટલે 6 થાય બરાબર l બરાબર આપણી પાસે છે 204 તો આપણે s સરવાળો શોધવાનું કીધું તો s આપણે 40 ધન પૂર્ણાંકોનો સરવાળો દઈ જ દીધો એટલે કે n બરાબર 40 દઈ જ દેવાનું તો s 40 આપણે શોધવાનું છે તો sn વાળું નાનું સૂત્ર મૂકી sn બરાબર n ના છેદમાં 2 a plus l હવે આ s40 બરાબર 40 ના છેદમાં 2 a બરાબર 6 l બરાબર 240 રેડી હવે ભાગ ઉડાડી 20 ગુણ્યા 2 તો 2 2 ગયા તો s40 બરાબર અહીંયા 20 અહીંયા 246 હવે 246 ગુણ્યા 2 ગણા કરવાય પછી બિંદુ લગાડી દઈશું આપણે તો 2 6 ને 12 વધી 1 2 4 ને 8 ને 9 ને 2 2 4 એટલે 492 તો s40 બરાબર 492 ને માથે 0 તો આ એનો જવાબ આ બે માર્કનો દાખલો છે મસ્તીનો દાખલો છે પૂછાઈ શકે એવો દાખલો ચાલો હવે જો 2 ને -5 અને -2 ને 9 થી સમાંતર અંતર આવેલા અંતર સૂત્ર લાગે વિભાગ પણ એક અક્ષ પરના બિંદુ નહીં તો આપણે આ બિંદુ પહેલા ધારી કે ધારો કે બિંદુ a 2 અને -5 અને b
-2 અને 9 જે P બિંદુથી P બિંદુ એટલે કે x આમ કીધા એટલે x0 થાય Px0 થી સમાનાંતરે આવેલ છે. ખબર કેવી રીતના આપણે આકૃતિ દોરવી હોય તો લખાણ પહેલા આકૃતિ દોરીએ તો તમે આ આકૃતિ દોરી શકો કે ભાઈ આ a આ b a એટલે કે 2 અને -5 b એટલે કે -2 અને -2 અને 9 અને p x0 હવે સમાનાંતરે આવેલ છે તો આપણે આવું કંઈક કરશું કે pa બરાબર pb. હવે બંને બાજુ વર્ગ લઈ લ્યો તો pa² બરાબર pb². અહીં લખી નાખવાનું બંને બાજુ વર્ગ લેતા. રેડી? તો હવે પહેલા સૂત્ર લખી લે કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. રેડી? હવે કિંમત મૂકી p એટલે કે પહેલા x લઈ લેવાનો x2 એટલે કે આ લેવાનો થશે 2 નો વર્ગ y1 એટલે કે 0 અને અહીંયા માઈનસ થઈ જશે પ્લસ એટલે કે 5 નો વર્ગ એવી રીતના pb એટલે કે x માઈનસ પ્લસ 2 નો વર્ગ અને અહીંયા થઈ જશે 0 અને -9 નો વર્ગ. હવે દે દેવાનું સાદું તો નિત્ય સમપ્રમાણ સાદું દે તો ભાઈ નિત્ય સમપ્રમાણ સાદું દેશો તો x નો સ્ક્વેર -4x + 4 બરોબર. હવે 5 નો વર્ગ થશે 25. હવે અહીંયા નિત્ય સમપ્રમાણ સાદું દે તો x નો સ્ક્વેર + 4x + 4 બરોબર +81. ક્લિયર? હવે તો બે સજાતીય પદો છે. પહેલા તો x² ઉડી ગયા ઈ જ માની લ્યો. હવે x વાળા નો હિસાબ પહેલા મારી લે. અહીંયા 4x ને 4x આ સજાતીય પદો એટલે કેટલા થશે 29 બરોબર. અહીંયા 4x ને 4x આ બે સજાતીય પદો એટલે કેટલા થશે 85. હવે કામ કરીએ. હવે આ 4x ને આની બાજુ લઈ આવો તો -4x થઈ જાય અને આ 29 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થઈ જાય. હવે માઈનસ શું થઈ ગયા ભાઈ +4x થયા. હવે આની બાદબાકી આપણે કરી તો 50 ને 51 ને 52 થયા. 52 થાય ને આમાં 52 ઉમેરી દે તો એ થાય 11 બધી પડી એક અને રેડી આવો બરોબર છે. હવે આનો આપણે ભાગ ઉડાડવાનો છે. ચાલો તો હવે આપણે આનો ભાગ ઉડાડવાનો છે પણ એક વસ્તુની આપણે થોડી મિસ્ટેક થઈ ગયા 4 ને 4 અહીંયા 8x થશે બરોબર -8x અને આ 29 ને ઓલી બાજુ લઈ જાય એટલે કે 81 ને 81 -29 ને 11 માંથી 25 ને 4 29 થશે રેડી બરોબર. હવે સોરી અહીંયા 85 છે ના એ તો ભૂલે જ 85 એટલે 15 માંથી 9 જાય તો 6 અને 7 માંથી 6 જાય તો 56 બરોબર. અહીં 56 નહીં બને અહીં 56 આવે છે -8x બરાબર 56. હવે x ને આપણે કરતા બનાવી તો 56 ના છેદમાં 8 એટલે માઈનસ તો 8 × 7 = 56 8 8 2 તો x બરાબર શું આવ્યું -7. તો આ x બરાબર -7 જવાબ આવ્યો તો અહીં તમે લખી શકો કે x બિંદુના યમ -7 અને 0 છે. તો
તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ બધા દાખલા સમજાઈ ગયા છે. તો આપણે ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. અને હા, એક બીજી વસ્તુ, ટૂંક સમયની અંદર આપણો વિજ્ઞાનના પણ સોલ્યુશન ચાલુ થઈ જવાના છે, વિજ્ઞાન અને અંગ્રેજી. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.